સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે આવી ગયા છે હવે ડેલી રૂટીનમાં ફરીથી. બંનેને લઈને નીકળી ગઈ છું જીમ માટે. એન્ડ વેકેશન તો ખબર નહીં ક્યાંય પૂરું થઈ જાય છે. એન્ડ યાર, આ ડેલીનો ટ્રાફિક સખત હોય છે. એન્ડ બહાર ગરમી પણ એટલી છે. નિશિવને કાનમાં એની ઇયરિંગ્સને દબાઈ ગઈ હતી, તો હું ચેક કરતી હતી. તો વ્રિશાન કહે છે મારું બી ચેક કર. જે વસ્તુ નિશિવને કરાવું ને બધી જ વસ્તુ આને કરવી હોય. એન્ડ દેન અમે લોકો પહોંચી ગયા જીમમાં. ત્યાં નિશિવ એટલી તોફાન કરે છે ને જાતે બધું કરી લે છે. વ્રિશાનની એક ખોટી આદત છે, મને એવું કહે છે તું ઉચકીને જ લઈ છે. એન્ડ ધેન હિમાંશુ પણ આવી ગયો જીમમાં. બંને જણની બહારથી તોફાન ચાલુ. ધેન બહુ દિવસ પછી અમે લોકો એટલે હું બહુ દિવસ પછી જીમમાં આવી. તમને સરસ એટલું સારું એટમોસ્ફિયર લાગતું હતું, મસ્ત લાઉડ મ્યુઝિક વાગતું હતું. એન્ડ જોયું મારું વેઇટ તો વાવ, એઝ ઇટ ઇઝ છે, જરાય નથી વધ્યું. વેકેશનમાં બહુ જ ખાધું પીધું છે. એન્ડ આજે મેં 9ની સ્પીડ પર 15 મિનિટ રનિંગ કર્યું છે. ફર્સ્ટ ડે છે બટ ના, આજે કરવું હતું. એન્ડ વ્રિશાન અને નિશિવ બંને જણ અહીંયા એટલા ક્યુટ લાગે ને શાંતિથી બેઠા હોય ત્યારે. એન્ડ બંને જણ ત્યાં જીમમાં આજે શાંતિથી બેઠા છે, એટલે મારા માટે તો શાંતિ છે. અને આજે હતો મારો બેક ડે. સરે બેક ચાલુ કરાવી. અને બેક મારી ફેવરેટ છે, મને બેક મારવાનું બહુ જ ગમે છે. એમાં મારો હસબન્ડ મારો તો વિડીયો લે જ છે, એની સાથે એનો પણ વિડીયો કેપ્ચર કરવા બેસી ગયો છે. એના બાયસેપ ટ્રાયસેપ જે વધ્યા છે, સારા લાગે છે, ડેલી તારીફ કરું છું ને, એટલે એને બહુ ગમે છે આ રીતે સેલ્ફીમાં ફોટો વિડીયો લેવાનું. એટલે આજે જીમમાં બધાને ફ્રેન્ડ્સને મળ્યા પછી બહુ મજા આવી. સો ગાઈઝ, મારું વર્કઆઉટ હવે ફિનિશ થઈ જશે. હું જઈશ ફ્રેશ થવા માટે. નીચે જઈને જોયું તો મારો મંકી એક પગથી એક્સરસાઇઝ કરે છે. એ જીમમાં આવીને નવું કંઈક ને કંઈક ટ્રાય કરતો હોય છે એવરી ડે. અને મને બહુ જ ગમે છે કે શાંતિથી બેસતો નથી, કંઈ ને કંઈ નવું ટ્રાય કર્યા કરે છે. દેન અમે લોકો નીકળી ગયા લેબ પર જવા. લેબ પર આજે આવવાનું છે ડોગ, જેનું નામ છે મેક્સ. આજો ફોન પર લાગ્યા છે નિશિવ. એટલે આ લોકો લેબ પર ડોગ લઈ આવ્યા છે. આ ડોગ છે, કવિતાબેનનું ડોગ છે. બેટા કશું ના કરે. વ્રિશાન કશું ના કરે. એવું નહીં કરવાનું, મારવાનું કશું. નીચે બેસી જા, નીચે બેસી જા. એનું બાસ્કેટ છે. તને પૂરી દો અમે. હા, એ રમવા બેસી ગયો છો. આ ત્રણ ડોગ લવર છે. એ કરી ઓમ સ્વાહા. શું કરી દીધી? ચલો નીચે અહીંયા આવ. તમને ગમે છે આ લોકોને પકડ? મેક્સ મેક્સ જોજો હિન્દી સમજશે ને પાછો? ટીસ્યુ બીસ્યુ જોઈએ ને, એ તો ખાવા જ દોડે. હજી નાનો કેટલા મંથનો છે આ? મારા આઈના મારું તને જો પછી આવું થાય. નિશિવ, નિશાન તારા હાથમાં લેવું છે? નિશાનને હાથમાં આપને. તારે લેવું છે હાથમાં? લઈ લે હાથમાં. મસ્ત ગાય ચાબડી આવો. ચાબડી આવો. નિશાન, તું લઈ લે ને હાથમાં. બધા મેક્સ પાછળ ગાંડા થઈ ગયા. તારા તમને મત. અને આ ત્રણ જો ખૂનામાં ભરાઈ ગયા છે. બસ રમવાનું નહીં જોડે, કશું ના કરે. હું લાવો રોટી ક્યાંથી લાવવાનો? મેં નહીં બનાવી આજે ખીચડી જ બનાવી છે. એ રોટી નાખે ડોગ ફૂડ ખાય. તું નીચે તો ઉતાર પણ જ્યાં રમાડ. કશું ના કરે. ચાલ તું ઉતરીને રમાડ ને, હું તને ડોગ લઈ આપીશ. ગા તારા ડોગ આપણે લાવું છે હે? તો રમાડતો તો છે નહીં, ભાઈ લાવવાનું કોણ? અમે ત્રીજું ભેગું કરવાનું.
તમને હસવું આવે કોનું કોણ કશું મને ના બહુ કહેવાય. લાગતી હતી પણ એ નહીં નહીં નહીં